પાડિયાદમાં અમાસના લોકમેળામાં માનવ મહેરામણ ઉમટ્યો। પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યા વિહળધામ પાડિયાદ ખાતે અમાસનું ખૂબ મહત્વ છે। વિહળધામ એ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની દેહાણ પરંપરાની જગ્યા છે કે જ્યાં ધર્મના ધજાગરા ભજન ભોજન અને ભક્તિરૂપી ઊભા છે। અહીં રોટલો ને ઓટલો 24 કલાક મળી રહે છે। પૂજ્ય શ્રી વિસામણ બાપુએ વર્ષો પહેલાં ઘી ગોળ અને ચોખાનો પ્રસાદ સદા વ્રત શરૂ કરેલ તે અવિરત સેવા ગંગા આજે પણ શરૂ છે અને હજારો શ્રદ્ધાળુ ભાવિકો યાત્રિકો અને દિન દુખિયા અહીં પ્રસાદનો રોજ લાભ લે છે। પૂજ્ય શ્રી ઉનડ બાપુએ ભાવિકોને ભગવાન શ્રી રઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથના અમાસના દિવસે ધજા ચડાવવાની પરંપરા છે। જે કોઈ સેવકની ધજા અને રસોઈ લખાવેલ હોય એમને દર અમાસે વારા પ્રમાણે લખાવેલ રસોઈ અને ધજાની સેવાનો લાભ મળે છે। પાડિયાદના શ્રદ્ધાળુ ભાવિકો અમાસ ભરવા અને દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં દૂર દૂરથી આવે છે। આ સંખ્યામાં આજની તારીખે વધતીને વધતી 1 લાખથી ઉપર પહોંચી ગઈ છે। અમાસના દિવસે પાડિયાદમાં લોકમેળો જેવો માહોલ હોય છે। લોકો આવે છે પ્રભુ શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર વિહળનાથના સમાધિ સ્થાને દેવડે માથું નમાવી માનતા કે પ્રાર્થના કરે છે અને આશીર્વાદ મેળવે છે। પાડિયાદના ઠાકરને રોકડિયા ઠાકર કહેવામાં આવે છે જે ભક્તોના મનની ઈચ્છા તરત પૂરી કરે છે। હાલના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર નિર્માળા બા ઉનાળ બાપુના ચરણ સ્પર્શ કરી બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજ બાપુના દર્શન કરી અને જગ્યાના સંચાલક અને અખિલ ભારતીય સંત સમિતિના કાયમી સદસ્ય પૂજ્ય શ્રી ભૈલુ બાપુના દર્શન કરીને વિસામણ બાપુના જન્મસ્થળ ઓરડામાં દર્શન અને પરચા પૂરતો પાણીના અવેડાનું ચરણામૃત લઈને ગૌ સેવા માટે બનાવેલ શ્રી બડકલ ગૌશાળા જે જગ્યા 750થી વધુ ગાયો રાખેલ છે એની મુલાકાત લે છે। ગૌ માતાને સ્પર્શ અને વહાલ કરીને ગૌરજ માથે ચડાવે છે। અશ્વશાળાની મુલાકાત લે છે। ત્યારબાદ ભોજન પ્રસાદ આરોગ્ય છે અને ખૂબ ધન્યતા અને દિવ્યતા ભાવ અનુભવ સાથે પોતાના ગામ તરફ પ્રસ્થાન કરે છે। પગપાળા દર્શને પણ ખૂબ લોકો આવે છે જે અમાસની આગળના દિવસે રાત્રિના સમય આવી જાય છે અને ઉતારો કરે છે। અમાસના નિમિત્તે રસોઈ પ્રસાદ અને ધ્વજારોહણનો લાભ વિહળ પરિવાર સેવક દાતા શ્રી ભગવાનભાઈ સવજીભાઈ વસ્તપરા અમરકૃપા માર્બલ બાબરા અમરદીપ માર્બલ સુરત સ્વર્ગવાસી જયરામભાઈ નારાયણભાઈ રામાણી પરિવાર મુકામ ફાળદંગ હાલ રાજકોટ જ્યોતિબેન જયેશભાઈ લખમાણી મુકામ વિરમગામ હાલ ગાંધીનગર।